નમસ્તે, આજે હું તમને બતાવવાનો છું ઉત્તર ગુજરાતનું વીઆઈપી કેટરિંગ, એટલે કે એટલી ચોખ્ખાઈ સાથે અને વીઆઈપી કેટરિંગ જે તમને બધી સુવિધા ઉપલબ્ધ કરાવે એવું કેટરિંગ. એ છે ઉત્તર ગુજરાતનું કેટરિંગ. તો આ બેસ્ટ કેટરિંગ હું તમને બતાવવા જઈ રહ્યો છું. એમાં અલગ અલગ પ્રકારના એવા ફૂડને જે તમે જોઈને જ વિચારમાં પડી જાઓ. કેટલા બેસ્ટ નવા ફૂડ, યુનિક ફૂડ તમને બતાવવા જઈ રહ્યો છું. અને આમની પહેલાં તો જે નિયમ પાડે છે ને, જે ચોખ્ખાઈ રાખે છે ને, એમના પૈસા છે. અને આમની ક્વોલિટી એટલી બેસ્ટ હોય છે, જે બનાવવાની ક્વોલિટી, પછી જે સર્વ કરવાની ક્વોલિટી. તો આજે હું તમને ઉત્તર ગુજરાતના લગ્ન સાથે કેટરિંગ પણ બતાવીશ. તો કાળ ભૈરવ કેટરિંગની વાત કરવાનો છું, અને તમે જોઈ શકો છો ફોટામાં આવે જ છે. તો આની વાત કરું છું. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. પહેલાં તો આપણે જે માલિક છે કાળ ભૈરવના, એમના જોડે વાત કરીશું અને પૂછીશું કે આમાં શું શું ઉપલબ્ધ હોય છે, એટલે કે કયું રેસીપી ઉપલબ્ધ હોય છે. ચાલો હવે જ શરૂઆત કરીએ. કેમ છો? મજામાં? તો આ કેટરિંગના આપણે સેટ છે, જે કાળ ભૈરવ કેટરિંગ છે. આ તમે જોઈ શકો છો કાળ ભૈરવ કેટરિંગ. એના આપણે મેન માણસ એટલે કે સેટ અમે કાળ ભૈરવ સ્વીટ માર્ટ લીંચના છીએ. અમે દરેક વસ્તુ તમારા તો પ્રોવાઈડ કરીએ છીએ. જેમાં ડીશ કોન્ટ્રાક્ટ વધારે ઓર્ડર કરીએ છીએ, લેબર કોન્ટ્રાક્ટ, જેમાં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન કોઈ પણ આઇટમ બનાવી આપીએ છીએ. ડીશ કોન્ટ્રાક્ટ, લેબર કોન્ટ્રાક્ટ પ્રોવાઈડ કરીએ છીએ પાર્ટીના કોઈ પણ મેન્યુ શુભ પ્રસંગ ઉપર, અને ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. થાય છે આપણે મજાની અલગ અલગ પ્રકારની રેસીપી કે જેમ કે પાણીપુરી, સૂપ ને દિલ્હી ચાટ ને દહીંવડા, અને એટલી યુનિક વસ્તુઓ જોવામાં મજા આવશે અને તમારા મોઢામાંથી પાણી આવી જશે. આ છે સૂપ છે, અને સૂપનું નામ તો લખેલું જ છે. આ વાઇબ્રન્ટ ગુજરાત છે. હવે જુઓ તમે શું શું આમાં હોય છે. ઢોકળા હોય છે, વ્હાઈટ ઢોકળા હોય છે, કલરફુલ વ્હાઈટ ઢોકળા આવે ને એ હોય છે. પછી હું તમને આના પછી શું બતાવીશ, ખાંડવી. આ છે ખાંડવી, આ છે પાતરા, પછી આ લીલી ચટણી, અને એટલી ટેસ્ટી હતી ને આ ચટણી. પછી આ લાલ ચટણી જે આમાં નાખવામાં આવે. પછી આ છે ગ્રીન સલાડ, જે તમારે હેલ્ધી વસ્તુ ખાવી હોય ને એના માટે. પછી આ મસાલા સિંગ. મસાલા સિંગ વગર તો મજા જ ક્યાં આવે છે, ખબર છે? મસાલા સિંગ એટલે કે બહુ મજા પડે. આ બધું ગ્રીન સલાડ ને એવું બધું છે અહીંયા. અને વિડીયોમાં જે સારી વસ્તુ છે, બેસ્ટ મસ્ત મજા પડી હતી મને. અને આખું કાઉન્ટર આવી રીતે તૈયાર છે. હવે પછી તૈયારી રેડી થાય એટલે પછી આપણે સર્વ કરવાનું છે. અને આ રહી ગ્રીન સલાડ બધું, જેમ કે કાકડી છે, પછી ગાજર, ટામેટાં, અને યુનિક બધી વસ્તુઓ છે. અને હમણાં બતાવ્યું વાઇબ્રન્ટ ગુજરાતી, એટલે કે બધું ખાંડવી તમને નથી બતાવી મેં, પણ ખાંડવી જોઈ લો તમે. હવે જોઈ શકો છો, આખું તમે જુઓ અંદર જે નવું છે. હું તમને ડાયરેક્ટ જ વોઇસ ઓવર કરીને આમાં બતાવું. મસ્ત સારી વસ્તુ છે, સમજાવવા માગું છું તમને, જેથી તમે સમજો ને જુઓ અને તમે કેટરિંગનો ઓર્ડર આપી શકો. અને ચોખ્ખાઈ જુઓ આમાં સુવિધા કંઈ એવું નહીં બને કે કોઈ વળી કેપ ના પડી હોય, કોઈ વળી ટી શર્ટ ના પહેરી હોય, કોઈ વળી વેટરે. અને આ છે આપણો પંચરત્ન હલવો, એટલો ટેસ્ટી ને. આને જો તમે એકવાર ચાખી દેશો ને તો આના ફેન થઈ જશો. એટલે કે આ પંચરત્ન હલવો એટલો ટેસ્ટી હોય છે ને. અને આપણા બધા વેટરોની ચોખ્ખાઈ જોઈ શકો છો, શું ચોખ્ખાઈ રાખે છે યાર. બસ બીજું જોઈએ છે શું.
પછી આ રહ્યા આપણા રોટલીવાળા, જુઓ મોજમાં જ છે, આ તો મસ્તીમાં જ હોય છે આ ભાઈ. એ ભાઈ જુઓ રોટલી બનાવતા છે, મોજમાં જ હોય છે. એટલે રોટલીનો પણ વસ્તુ સુવિધા, ચોખ્ખાઈ જુઓ પહેલાં આમાં ચોખ્ખાઈ કેટલી છે. અને આપણા દાદા ઓનર જે કહેવાય ને કે રસોડાના સાહેબ માલિક એટલે, અને આપણે બીજો દોસ્ત છે જે. અને આ આવ્યું લાઈવ પંચરત્ન હલવો. આ પેલો હલવો હતો એ પણ અલગ અને આ પણ અલગ, બે અલગ અલગ હલવો હતો આમાં. હવે તમને બતાવીશ શું શું છે. પછી આમાં પાપડ છે, જે તળેલા પાપડ આવે ને એ તળેલા પાપડ છે. પછી આપણે દાળ છે, સાદી દાળ આવે ને એ જ. દાળની ક્વોલિટી જુઓ, દાળની આમ એકદમ ઘટ દાળ બનાવવામાં આવી હતી. અને સોનાની થાળીમાં પૂરીનો વરસાદ એવું છે. પછી આ ઊંધિયું આવ્યું, એકદમ સ્પેશિયલ ઊંધિયું. મેંગો ડિલાઇટ કેટલી ટેસ્ટી, એટલે ઓહો વાત ના થાય યાર. અને વસ્તુ સારી બનાવે એટલા માટે ખાઈએ જ. પછી આ રહ્યા આપણા બીજા રોટલીવાળા. આપણે 2 રોટલીના કાઉન્ટર લાગ્યા હતા આમાં, ને આ રહ્યા રોટલીવાળા. આ છે હલવો, બીજો હલવાવાળા ભાઈ છે. અહીંયાથી બધી રોટલીને હલવો ચાલુ થાય છે. અને થોડું જોઈ લો તમે કે શણગાર કેવો કરેલો, ડેકોરેશન જે કર્યું હતું ને એ પણ મસ્ત કર્યું. પાપડ હમણાં હતું એવું ને એવું બીજું કાઉન્ટર તમને બતાવી દીધું. આ બીજું કાઉન્ટર આવ્યું, પેલું કાઉન્ટર હતું એના સિવાય બીજું કાઉન્ટર આવ્યું. જોઈ શકો છો આ કાઉન્ટર તમે, કેટલી સુવિધા, ચોખ્ખી અને મસ્ત વસ્તુ. અને આપણા લગ્નના સાહેબો દાદા. તો આ રહ્યા આપણા સાહેબ ચાઇનીઝના, જે મેન માસ્ટર કહેવાય ને ચાઇનીઝના, એ આ છે મેન માસ્ટર. તો આમનું નામ ભગવાનભાઈ છે. તમે અમે કોઈ પણ જાતનું ચાઇનીઝ બનાવવું હોય ને તો કોલ કરીને પૂછી શકો છો, અને કોઈ પણ વસ્તુ તમને બનાવી આપશે. XY છે. પછી આ રહ્યું આપણું મેન કાઉન્ટર, જે કાઉન્ટરમાં બધું ચાઇનીઝ, દિલ્હી ચાટ, અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ હતી. તમને બતાવીશ, પીઝા બતાવીશ. હજુ આ દિલ્હી ચાટ છે, તમને આના પછી પીઝા બતાવવાનો છું. તો આ દિલ્હી ચાટની ક્વોલિટી જુઓ, ચોખ્ખાઈ જુઓ, કેટલું મસ્ત રાખેલું છે. તો આપણે બની રહ્યું છે પીઝા, અને આપણા સાહેબ બનાવી રહ્યા છે પીઝા, જે બેસ્ટ પીઝા બનાવવાના છે, પીઝાના માસ્ટર. અને આ પીઝા તમે ટેસ્ટ કરશો તો એટલા ટેસ્ટી હતા. મેં જ્યારે પીઝા ટેસ્ટી કર્યા ને, અરે ભાઈ શું ટેસ્ટ હતો એ પીઝાનો. મને તો મજા પડી ગઈ પીઝા ખાવાની. સૌથી સારા પીઝા બનાવ્યા હતા. આ પીઝા મસ્ત હતા. ચીઝી પીઝા, અને એટલા ચીઝ નાખેલું ને આમાં તો વાત જ ના થાય. ચીઝી પીઝા બહુ મજા પડી ગઈ હોય યાર. શેજવાન ચટણી ને પીઝા અને શિમલા મિર્ચ ને બધી એટલી વસ્તુ મિક્સ કરીને જે પીઝા બનાવ્યા હતા, બેસ્ટ પીઝા યાર, સરસ. શું વાત કરું છું. આ રહ્યા પીઝા, તમને બતાવી જુઓ કેટલું ચીઝ નાખેલું છે. ચીઝ જુઓ આમાં. અને આ છે મંચુરિયનનો ટેસ્ટ જોજો તમે. એકવાર ટેસ્ટ કરો અમારે કેટરિંગનો. અને
આ છે આપણા રાજુભાઈની પાણીપુરી. રાજુભાઈ એટલે ઉત્તર ગુજરાતના રાજા કહેવામાં આવે છે. આ છે રાજુભાઈ પાણીપુરીવાળા. એટલી બેસ્ટ પાણીપુરી, એટલો સ્વભાવ સારો એમને, તમે એક માંગો તો 10 આપી દે એટલો સારો સ્વભાવ. પાણીની ચોખ્ખાઈ અને એટલી સુવિધા સાથે બનાવે છે રાજુભાઈ. સાહેબે ચાલુ કરી દીધું છે હવે સર્વ કરવાનું પાણીપુરી. મજા પડી. લાઈન થઈ જા લઈ લે